આ બાજુથી છે ઓરસંગ નદી, આ બાજુથી છે નર્મદા નદી અને સરસ્વતી નદી ગુપ્ત છે. આ જગ્યાએ અલગ અલગ ધાર્મિક વિધિઓ થતી હોય છે. જો અહીંયા મુંડન કરે છે. નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું પિતૃ અને માતૃ શ્રાદ્ધ માટે આખા દેશમાં જાણીતા એવા ચાણોદ, કે જેને કેટલાક લોકો ચાંદોદ પણ કહે છે, તે ચાંદોદ ધામમાં મારી પાછળ છે વહેતી નર્મદા નદી. તો આજે આપણે ચાણોદ વિશે જાણીશું કે અહીંયા કેવી રીતે પહોંચી શકાય, અહીંયા જો કોઈ વ્યક્તિ માતૃ પિતૃ શ્રાદ્ધ કરાવવા માંગતા હોય તો કઈ રીતે થઈ શકે, અને આ જગ્યાનું જે ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્વ શું છે. તો ચાલો દર્શન કરીએ ચાણોદ ધામના. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા ચાણોદ ગામમાં. ચાણોદ વડોદરાથી અંદાજે 55 કિલોમીટર અને અમદાવાદથી અંદાજે 155 કિલોમીટરના અંતરે આવેલું છે. ચાણોદને ગુજરાતનું કાશી પણ કહેવામાં આવે છે, કારણ કે જેવી રીતે કાશીમાં લોકો ખાસ મરવા માટે, જી હા, ખાસ જીવનની અંતિમ ઘડીઓ ગણવા માટે વારાણસી કાશી જાય છે, તેવી જ રીતે ચાણોદ ક્ષેત્રમાં પણ જે મૃતકો છે તેના અંતિમ સંસ્કાર કરવાનું એક મહત્વ છે. એવું મનાય છે કે ચાણોદમાં નર્મદા નદીના કિનારે જો કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તે વ્યક્તિ ભવના બંધનમાંથી મુક્ત થાય છે અને તેને મોક્ષ મળે છે. જ્યાં તમે નજર કરશો ત્યાં તમને નર્મદાના વહેતા, ખળખળ વહેતા પાણી દ્રશ્યમાન થશે. હાલાકી અત્યારે ચોમાસું નથી. જો તમે ચોમાસામાં આવશો તો આ જે પગથિયા તમને દેખાય છે, ઉપરના પગથિયા સુધી પાણી આવી ગયું હોય છે, અને ત્યારે તમે ઘાટ સુધી આવી શકતા નથી, કારણ કે ત્યારે મા નર્મદાએ વિકરાળ રૂપ ધારણ કર્યું હોય છે. સામે પણ જુઓ, તમને રેતી ખનન થાય છે, તો ત્યાં સુધી પણ પાણી ખૂબ દૂર સુધી જતું રહે છે, અને એ સમયે આખો નજારો ખૂબ જ ભયાવહ હોય છે, અને ઘણા લોકો ડૂબી પણ ગયાના દાખલા દર વખતે ચોમાસામાં બનતા હોય છે. તો સામાન્ય રીતે લોકો શિયાળો તેમજ ઉનાળામાં અહીંયા આવવાનું પસંદ કરતા હોય છે, જેથી માતાજીના વ્યવસ્થિત દર્શન પણ થઈ જાય અને જે પણ ધાર્મિક વિધિ કરવી હોય એ વિધિ પણ સરળતાથી થઈ જાય. તો ચાંદોદમાં આમ તો 2-3 ઘાટ છે, પરંતુ મુખ્ય છે આપણે જ્યાં ઊભા છીએ તે મલ્હાર ઘાટ. જી હા, આ જગ્યાએ અલગ અલગ ધાર્મિક વિધિઓ થતી હોય છે. નર્મદામાં સ્નાન લોકો કરતા હોય છે. આગળ એક જગ્યા છે કે જ્યાં તમને અનેક જે ગોર મહારાજ કહેવાય, પંડિતો કહેવાય, તે મળી જશે અને તે તમને ધાર્મિક વિધિ કરાવશે. આમ તો ઉપરની સાઈડમાં પણ ઘણી બધી જગ્યાએ ઘણા બધા ગોર જે છે તે તમને મળી જશે, કે જે તમારું યથાશક્તિ મુજબ તમે જે દાન ધર્મ કરશો એમાં તમને તમારા ધાર્મિક કાર્યો કરાવી આપશે. તો દોસ્તો, હવે આપણે એક બોટમાં બેસીને નદીમાં જઈશું અને ત્રિવેણી સંગમના દર્શન કરીશું. તો દોસ્તો, એક બોટવાળા ભાઈ મને મળી ગયા છે. હા, આમ તો શું નામ છે તમારું? તો મોટા ભાગે તો 500 લેતા હોય, 4-5 લોકો બેસાડે, પણ હું એકલો છું એટલે 200 રૂપિયા તે રહેવાના છે મારી પાસે. તો ચાલો ત્રિવેણી સંગમ સુધી જશું. એ બાને નર્મદા વિહાર પણ થઈ જશે. તો આપણે બોટમાં બેસી ગયા છીએ. 10-15 મિનિટનો ગ્રાઉન્ડ મરાવશે અને કરીશું આપણે નર્મદા વિહાર. તો દોસ્તો, અહીંયા થાય છે ત્રિવેણી સંગમ. આ બાજુથી છે ઓરસંગ નદી, આ બાજુથી છે નર્મદા નદી અને સરસ્વતી નદી ગુપ્ત છે. એટલે આ જુઓ, 1, 2 અને આટલો જે વિસ્તાર છે, પોર્શન છે, એ છે ત્રિવેણી સંગમ. તો મોટા ભાગે જે ફૂલ પધરાવા આવતા હોય અહીંયા સુધી બોટ લઈ આવે અને ત્યાં તમારે ફૂલ પધરાવી દેવાના છે, કારણ કે આ જ છે નર્મદા કાંઠાનું ત્રિવેણી સંગમ, જે ચાંદોદ ક્ષેત્રમાં આવેલું છે. તો દોસ્તો, પાછળ જે બોટ છે એમાં આપણે નર્મદા વિહાર કર્યો. માત્ર 200 રૂપિયામાં. જો તમે 5 લોકો હોય તો મોટા ભાગે લોકો 500 રૂપિયા લે છે, પણ અત્યારે ફ્રી હતા અને હું એકલો હતો ને, તો 500 તો નહીં પોસાય. હું પણ એકલો હતો અને તેઓ પણ ફ્રી હતા, તો પછી 200 રૂપિયામાં માની ગયા અને સરસ મજાનું મને 15 મિનિટ સુધી નર્મદા વિહાર કરાવું. ત્રિવેણી સંગમ સુધી લઈ ગયા અને નજારા સરસ સરસ હતા, તે તમે પણ જોયા હશે. દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા એક ખાસ પ્રકારની અગરબત્તી વિશે હું તમને જણાવવાનો છું. આ અગરબત્તી અલગ અલગ 7 ફ્રેગ્રન્સ એટલે કે ખુશ્બુમાં આવે છે. મતલબ કે સોમવારથી રવિવાર સુધી તમે 7 દિવસ અલગ અલગ ખુશ્બુવાળી અગરબત્તી ભગવાનને કરી શકો છો. ગુજરાતની પોતીકી બનાવટ એવી આ અલગ જ જાતની અગરબત્તી ખરીદવા માટે નીચે આપેલા નંબર પર કોલ અથવા તો વોટ્સઅપ તમે કરી શકો છો, અથવા તો નીચે આપેલી વેબસાઇટ પરથી પણ તમે આ અગરબત્તી ખરીદી શકો છો. અને હા, ખરીદી કરતી વખતે આપણો કોડ યુઝ કરશો તો 200 રૂપિયાનું પરફ્યુમ તમને ફ્રી મળશે. દોસ્તો, હવે આપણે ફરતા ફરતા એ જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં અલગ અલગ ધાર્મિક વિધિઓ થાય છે. તમે જો અલગ અલગ અહીંયા છે, છાપરાઓ નાખેલા છે, મંડપ બાંધેલા છે, ત્યાં કેટલા ગોર મહારાજો વિધિઓ કરતા હોય છે. તમે જે વિધિ કરાવવા માગતા હોય તે વિધિ તેઓ પોતાના ચાર્જમાં કરી આપતા હોય છે. અહીંયા તમે મુંડન પણ કરાવી શકો છો. ઘણા લોકો પોતાના સ્વજનો જે છે તેમના મૃત્યુ બાદ મુંડન કરાવતા હોય છે. તો જુઓ, આ છે અલગ અલગ પંડાલો કે જ્યાં ધાર્મિક વિધિઓ થાય છે ચાંદોદ ક્ષેત્રમાં. અહીંયા દરેક વિધિના અલગ અલગ ગોર પૂજારીઓ તમને મળી જશે. જો અહીંયા મુંડન કરે છે જે વાણંદભાઈ છે,
મેં તમને કહ્યું હતું ને કે ભાઈ ઘણા લોકો મુંડન પણ કરાવતા હોય છે, તો એ મુંડન પણ જો થાય છે. ચાણોદમાં જો તમે પિતૃ શ્રાદ્ધ કે પછી અન્ય કોઈ ધાર્મિક વિધિ કરાવવા માંગતા હશો તો ચાણોદ બસ સ્ટેશનની આગળ જ અનેક ગોર મહારાજના ઘર તેમજ ઓફિસ છે. જો અહીંયા એક ગોર મહારાજના નંબર પણ આપેલા છે. આ વિડીયોને અહીંયા તમે પોઝ કરીને આ નંબર સેવ કરી શકો છો અને તેમની પાસે પણ ધાર્મિક વિધિ કરાવી શકો છો. આ ઉપરાંત નર્મદા નદીના કાંઠે અનેક મંદિરો છે, તેના દર્શન પણ કરી શકો છો. એક ખાસ મંદિર છે નર્મદા મૈયાનું. જી હા, નર્મદા નદીનું અહીંયા મંદિર છે, જેના દર્શન પણ તમે કરી શકો છો. મલ્હાર રાવ ઘાટની બાજુમાં જ આ મંદિર આવેલું છે. દોસ્તો, નર્મદા નદી સાથે મારે કંઈક લેણું એવું લાગે છે. વારંવાર નર્મદા નદી મને પોતાની પાસે બોલાવે છે. હજી 15 દિવસ પહેલા જ હું મધ્યપ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા ગયો હતો. એ ધામની બાજુમાંથી પણ નર્મદા પસાર થાય છે. એ મધ્યપ્રદેશ હતું, આ ગુજરાત છે. ત્યાં પણ નર્મદા વહેતી હતી, અહીંયા પણ માં રહેવા એટલે કે નર્મદા વહે છે. તો માત્ર 15 દિવસમાં 2 વખત નર્મદામાં સ્નાન કરવાનું, નર્મદાના દર્શન કરવાનો મહિમા અને જે લાભ છે તે મને મળ્યા છે. મતલબ કે માં ગંગા જેવી રીતે નરેન્દ્ર મોદીને બોલાવે છે, તેવી રીતે માં નર્મદા વારંવાર મને પણ બોલાવે છે. દોસ્તો, ચાણોદમાંથી પસાર થતી આ નર્મદા નદીનું પૌરાણિક તેમજ ઐતિહાસિક મોટું મહત્વ છે. ચાણોદ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું હોવાથી દેશમાંથી દર વર્ષે હજારો ભાવિકો અહીંયા આવી અને પિતૃ શ્રાદ્ધ કરાવે છે. ધાર્મિક પુરાણો અનુસાર આ જગ્યા પર અસ્થિ વિસર્જન કરવાથી અને પિતૃ શ્રાદ્ધ માટેની પૂજા વિધિ બ્રાહ્મણો દ્વારા કરાવવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેમને મુક્તિ મળે છે. તમે નહીં માનો, પરંતુ આ ચાણોદ ગામમાં એક સૌથી મોટું સ્મશાન છે કે જ્યાં આસપાસના 83 ગામોના લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સ્થાનિક લોકોનું કેવું છે કે પ્રાચીન સમયમાં ચામુંડા માતાજીએ આ જ જગ્યાએ ચંડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. તે જગ્યા પરથી આ જગ્યાનું નામ ચાણોદ પડ્યું અને મુંડ નામના રાક્ષસનો વધ માતાજીએ જે જગ્યાએ કર્યો હતો તે જગ્યા માલસર તરીકે જાણીતી થઈ. દોસ્તો, મારો અંગત અનુભવ એવો છે કે જ્યારે તમે ચાણોદ આવશો અને કોઈ બોટમાં બેસીને આ નર્મદા નદીમાં વિહાર કરશો ત્યારે તમને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થશે. ગુજરાત માટે જીવાદોરી સમાન આ નર્મદા નદી આપણને પાણી અને અનેક વસ્તુઓ તો આપે છે, સાથે સાથે એક પ્રકૃતિનો અનુભવ પણ કરાવે છે. છેક મધ્યપ્રદેશના અમરકંટક પહાડમાંથી નીકળીને ઉછળતી કૂદતી નર્મદા માતા જ્યારે ગુજરાતમાં આ જગ્યાએ આવે છે ત્યારે એકદમ શાંત થઈ ગઈ હોય છે અને જાણે પોતાના વહાલ સોયા બાળકને વહાલ કરતી હોય તેવી રીતે આપણને સૌ કોઈને પોતાના આશીર્વાદ આપે છે, દર્શન આપે છે. તેથી જ હું તમને ભારપૂર્વક કહી શકું છું કે જીવનમાં દરેક માણસે એક વખત ચાણોદ આવવું જોઈએ, આ નર્મદા નદીમાં સ્નાન કરવું જોઈએ અને કોઈ શાંત જગ્યા પકડીને ત્યાં બેસી જાઓ અને માત્ર વહેતી નર્મદાના દર્શન કરી રાખશો તો પણ તમને ઘણો આનંદ થશે, તમારા મનને શાંતિ મળશે. તો દોસ્તો, મને આશા છે કે ચાણોદ એટલે કે ચાંદોદ ક્ષેત્રનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જો તમે ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.